તો ચાલો બાળકો આપણે આગળના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 જોતા હતા બરોબર। તો એમાં શું શું જોયું હતું? ચિત્ર આલેખ કેવી રીતે દોરી શકાય, પછી લંબ આલેખ કેવી રીતે દોરી શકાય, પછી સ્તંભ આલેખ કેવી રીતે દોરી શકાય એ જોયું। તો સ્તંભ આલેખ કેવી રીતે દોરી શકાય એના માટે શું કરવાનું હતું? તો કે તમને જે માહિતી આપેલી હોય એને ચોક્કસ પ્રકારના વર્ગોમાં વિભાજિત કરવાની હતી। શું? તો કે તમને જે માહિતી આપેલી હોય એને ચોક્કસ પ્રકારના વર્ગોમાં વિભાજિત કરવાની હતી। એ વર્ગ પછી એમાં જોયું હતું અધઃ સીમા, ઉર્ધ્વ સીમા, બરાબર। તો એ વર્ગમાં જ્યાં એ વર્ગ છે એ જ્યાંથી શરૂઆત થાય છે એ વર્ગની જે કિંમત છે એને શું કહેતા હતા આપણે? અધઃ સીમા। પછી એ વર્ગ જ્યાં એટલે કે જે કિંમત ઉપર પૂરો થાય છે એને આપણે કહેતા હતા ઉર્ધ્વ સીમા। અને વર્ગ આપેલો હોય તમને એની કોઈ ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા, ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેના તફાવતને શું કહેતા હતા આપણે? વર્ગ લંબ। એટલું જોયું હતું બરાબર। હવે એના પછી આવે છે સ્વાધ્યાય 5.1। સ્વાધ્યાય 5.1 તો સ્વાધ્યાય 5.1 માં શું કહે છે? નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરશો? શું કહે છે? તો કે આ તમને ABCD 4 માહિતી આપેલી છે બરોબર। આ 4 માહિતીમાંથી કઈ માહિતીમાં આપણે સ્તંભ આલેખ દોરી શકીએ? ટૂંકમાં એવું કહે છે। તો સ્તંભ આલેખ દોરવા માટે શું? તો કે મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે તમને જે માહિતી આપેલી હોય જો એને વર્ગોમાં વિભાજિત કરી શકો। શું? તમને જે માહિતી આપેલી એને જો તમે વર્ગોમાં વિભાજિત કરી શકો તો એ માહિતીનો સ્તંભ આલેખ દોરી શકાય। જો એ માહિતીને તમે વર્ગોમાં વિભાજિત ન કરી શકો તો તેને સ્તંભ આલેખ દોરી શકાય નહીં। તો આ માહિતીનો સ્તંભ આલેખ દોરવા માટે શું પહેલા તો લખવું પડે? તો કે શું લખશું? તો કે આપેલી માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય તો અને તો જ તે માહિતીનો સ્તંભ આલેખ દોરી શકાય। તો ચાલો લખો, આપેલ માહિતીને ચોક્કસ વર્ગોમાં શું કરી શકાય? વિભાજિત કરી શકાય। વર્ગોમાં વિભાજિત કરી શકાય તો અને તો જ એટલે કે તમને જે માહિતી આપેલી હોય એને તમે જો ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકો તો અને તો જ તે માહિતીનો સ્તંભ આલેખ દોરી શકાય। તે માહિતીને સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય। સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય। તો તમને જે માહિતી આપેલી છે A B C D બરાબર। આ જે માહિતીમાં આપણે એવી માહિતી શોધવાની છે જેને વર્ગોમાં વિભાજિત કરી શકાય। તો પહેલી માહિતી શું કહે છે? એ ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રની સંખ્યા। શું કહે છે? કે કોઈ એક ટપાલી છે એના થેલામાં જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યા રહેલી છે। તો આપણે એવું ન કહી શકીએ કે આ ચોક્કસ વર્ગ એટલે કે આ જે પત્રોની જે સંખ્યા છે, વિસ્તારની સંખ્યા, એનો કોઈ આપણે વર્ગ બનાવી શકીએ નહીં। એટલે કે આ જે એ માહિતી છે એને આપણે વર્ગોમાં વિભાજિત કરી શકીએ નહીં। બીજી માહિતી છે રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ। એટલે કે કોઈ એક રમત છે એના જે સ્પર્ધકો એની ઊંચાઈ, તો આપણે એવું કહી શકીએ કે 150 થી 155 સેન્ટીમીટર વચ્ચે આટલા સ્પર્ધકો છે। તેવી જ રીતે જેની ઊંચાઈ 155 થી 160 હોય તેવા સ્પર્ધકોની સંખ્યા આટલી છે। એટલે કે આ જે માહિતી છે બીજી એને આપણે વર્ગો સ્વરૂપે રજૂઆત કરી શકીએ। ત્રીજી માહિતી 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા। તો 5 કંપનીઓ છે એ શું કેનું ઉત્પાદન કરે છે? કેસેટનું।
હવે આપણે જે કેસેટ છે એને આપણે વર્ગોમાં વિભાજિત કરી શકીએ નહીં, તેથી આ માહિતીને પણ સ્તંભ આલેખ વડે દર્શાવી શકાય નહીં. પછી એવું કે જે રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા. તો આપણને ખબર છે શું કે જે રેલવે સ્ટેશન હોય એના ઉપર ચોક્કસ સમયગાળા દરમિયાન, કેટલા સમયગાળા દરમિયાન, તો કે સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન. તો આપણે એવા વર્ગો પાડી દઈએ કે 7 થી 8 દરમિયાન આટલા જણાએ મુસાફરી કરી હશે, 8 થી 9 દરમિયાન આટલા મુસાફરોએ મુસાફરી કરી હશે. એટલે કે આ જે માહિતી છે એને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. તો આપણે કઈ માહિતી જે મળી જેને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય, તો કે B અને D અને A અને C ને આપણે ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકતા નથી. તો ચાલો લખશું હવે ઉપરની માહિતીમાંથી પહેલા તો A અને C, તો A અને C ને વર્ગોમાં વિભાજિત કરી શકાતા નથી, તેથી તેને આપણે સ્તંભ આલેખ વડે દર્શાવી શકીશું નહીં. તો ઉપરની માહિતીમાંથી A અને C માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય નહીં. ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય નહીં, તેથી એ માહિતીનો આલેખ સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય નહીં. તેથી માહિતી A અને C ને સ્તંભ આલેખ વડે દર્શાવી શકાય નહીં. હવે માહિતી B અને D એને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય છે, તો જ આપણે એને સ્તંભ આલેખ વડે દર્શાવી શકાય. અને માહિતી B અને D ને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. એ આપણે જોયું કે કેવી રીતે કરી શકાય. બરાબર. હવે જો કોઈ પણ તમને માહિતી આપેલી હોય એને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય તો અને તો જ તે માહિતીનો સ્તંભ આલેખ દોરી શકાય. તેથી માહિતી કઈ માહિતી, તો કે B અને માહિતી D ને સ્તંભ આલેખ દ્વારા દર્શાવી શકાય. તો એક્ઝામ્પલ 1 માં એવું જ પૂછ્યું હતું કે તમને જે નીચે 4 માહિતી આપેલી હતી એમાંથી કઈ માહિતીને આપણે સ્તંભ આલેખ વડે દર્શાવી શકાય અને કઈ માહિતીને સ્તંભ આલેખ વડે દર્શાવી શકાય નહીં. હવે એક્ઝામ્પલ 2, તો એક્ઝામ્પલ 2 માં પણ તમને માહિતી આપેલી છે. બરાબર. તો શું બનાવવાનું કે છે, તો કે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો અને લંબ આલેખ દોરો. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવામાં શું, તો કે તમને 4 પ્રકારની કઈક વસ્તુ આપેલી છે. બરોબર. ABCD ના મૂળાક્ષર વાળી તો તમને માહિતી આપેલી છે. એના ઉપર ધોરણ 7 માં તમે માહિતી ઉપરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે બનાવવું એ જોયું. તો પહેલા ખાનામાં શું લખશું, તો કે માહિતીનો પ્રકાર, બીજામાં આવૃત્તિ ચિહ્ન અને ત્રીજામાં આવૃત્તિની સંખ્યા. એના ઉપરથી તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક મળી જશે. પછી એનો આલેખ બનાવવાનો કીધો છે, તો એનો આલેખ x અક્ષ, y અક્ષ. બરાબર. પછી તમને જે આવૃત્તિ આપેલી હોય એની સામે એની સંખ્યા કેટલી છે એનો લંબ આલેખ દોરવાનો છે. ધ્યાન શું રાખવાનું છે, તો કે તમે જે લંબ આલેખ દોરો એમાં જે ઊભા સ્તંભ કરો, ઊભા જે સ્તંભ દોરો એની પહોળાઈ કેવી હોવી જોઈએ, એક સમાન હોવી જોઈએ. એટલે એક્ઝામ્પલ 2 તમે ધોરણ 7 માં ભણી ગયેલા છો એટલે એ દાખલો હોમવર્કમાં.
હવે આવે છે એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ 3 માં શું કહે છે, એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન, સાપ્તાહિક એટલે કે સપ્તાહ દરમિયાનનું વેતન નીચે મુજબ છે. એટલે કે કોઈ એક કારખાનું છે, એમાં 30 કારીગરો કામ કરે છે, એને સપ્તાહ દરમિયાન એટલે કે 7 દિવસ દરમિયાન મળતું વેતન એટલે કે મજૂરી નીચે મુજબ છે. શું મળે છે? પહેલા કારીગરને 830, 835, 890, 810 એવી રીતે બધા 30 કારીગરો છે એને મળતું વેતન, છેલ્લે જે કારીગર હશે એને મળતું વેતન 840 રૂપિયા છે. બરાબર? આ 30 કારીગરોને મળતું વેતન છે. તો શું કહે છે? ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 810 થી 820, 820 થી 830 ધરાવતા વર્ગોનું આવૃત્તિ વિસ્તરણ કોષ્ટક તૈયાર કરો. એટલે કે તમને એક માહિતી આપેલી છે, એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો એક્ઝામ્પલ 2 માં પણ આના જેવું જ છે. એટલે કદાચ કોઈ એક્ઝામ્પલ 2 ન કરેલો હોય તો તેમાં માહિતી આપેલી છે, પણ તેમાં વર્ગોવાળું આવૃત્તિ વિતરણ કોષ્ટક કરવાનું નથી, સાદું આવૃત્તિ વિતરણ કોષ્ટક કરવાનું છે. તો ધ્યાનથી જોજો. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવા માટે તો પહેલા તો તમને શું ખબર હોવી જોઈએ? તો કે તમને આ જે માહિતી આપેલી છે, એમાં સૌથી નાનું અવલોકન ખબર હોવી જોઈએ. શું? સૌથી નાનું અવલોકન. તો તમને આ જે વેતન છે એમાં જોવો જોઈએ સૌથી નાનું અવલોકન કયું છે? તો કે મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી 804 એ સૌથી નાનું અવલોકન છે. બરોબર? તો ચાલો આન્સરમાં પહેલા શું લખશું? સૌથી નાનો અવલોકન કયું છે? 804. કારણ કે આપણને વર્ગો બનાવતા વખતે ખબર હોવી જોઈએ કે વર્ગ ક્યાંથી શરૂ કરવાનો છે. બરોબર? અને સૌથી મોટું અવલોકન, તો સૌથી મોટું અવલોકન કયું છે? તો કે જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી 890 નામનું સૌથી અવલોકન મોટું છે. બરોબર? તો સૌથી મોટું અવલોકન 890. હવે આ જે બંને સંખ્યા સમાઈ જાય એવી રીતે આપણે વર્ગો બનાવવાના છે. તો પ્રથમ વર્ગ કયો બનાવશું? તો કે 800 થી 810, બીજો 810 થી 820. તેવી જ રીતે છેલ્લો વર્ગ કયો આવશે? તો કે 890 થી 900. બરાબર? એવું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો પહેલા શું લખશું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવા માટે? તો કે વર્ગોવાળું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. વર્ગોવાળું આવૃત્તિ ચિહ્ન વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો વર્ગો આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એટલે કે કારીગરોની સંખ્યા. બરાબર? તો કયા વર્ગો આવશે? તો કે પ્રથમ વર્ગ આવશે 800 થી 810. બરાબર? એના પછીનો તો કે આપણને કીધું હતું કે આ જે પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા હોય એ શું હશે? બીજા વર્ગની અધર સીમા. એટલે કે 810 થી 820, 820 થી 830, 830 થી 840, 840 થી 850, 850 થી 860, 860 થી 870, 870 થી 880, 880 થી 890 અને 890 થી 900. બરોબર? છેલ્લો મારો વર્ગ શું થઈ જશે? 890 થી 900. હવે જે આવશે 830, તો 830 આ વર્ગમાં આવશે કે આ વર્ગમાં? તો કે એક નિયમ છે. શું? તો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ જો વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમા બંનેમાં આવતી હોય તો શું કરવાનું? એ જે સંખ્યા છે 830 એ એના પછીના વર્ગમાં એટલે કે 830 થી 840 ના વચ્ચે લેવામાં આવે છે. તો 830 ક્યાં આવશે? 830 અને 840 ની વચ્ચે. કે 835 તો કે એ પણ એમાં આવશે. પછી 890 તો 890 કેમાં આવશે?
880 થી 890 માં આવશે કે 890 થી 900 માં આવશે? તો કે 890 થી 900 માં આવશે, બરોબર? કદાચ આ વિડિયોમાં ન આવતું હોય તો એમાં આપણે ખાલી આવી રીતના આવૃત્તિ ચિહ્ન વિતરણ કોષ્ટક બનાવવાનું છે. પછી 810 તો કે આ વર્ગમાં આવશે, 835 તો કે હજી આ જ વર્ગમાં આવશે, 836 તો કે એ પણ આ વર્ગમાં આવશે, 869 એટલે કે આ વર્ગ, બરાબર? જે 845 એટલે કે આ વર્ગ, 898 સોરી તો અહીંયા સૌથી મોટું અવલોકન કયું આવી જશે? 898, બરાબર? એટલે કે આ વર્ગમાં આવશે, 890 હજી આ વર્ગમાં આવશે, 820 એટલે કે આ વર્ગમાં આવશે. જો 820 આ વર્ગમાં આવશે નહીં, એનાથી નીચેના વર્ગમાં આવશે. પછી 860 એટલે કે નીચેના વર્ગમાં, 832 એટલે કયો વર્ગ થશે? તો કે આ 4 લીટા આવી ગયા, એના ઉપર એક પાંચમો લીટો. 833 પછી 855 તો 855 એટલે કે આ વર્ગ. પછી 804 એટલે કે પ્રથમ વર્ગ, 808 પ્રથમ વર્ગ, 812 એટલે કે બીજો વર્ગ, 840 એટલે કે આ વર્ગ, 885 કેમાં આવશે? તો કે આ વર્ગમાં, બરોબર? પછી 835 એટલે તો કે જે આ વર્ગમાં, 835 પાછા 835 છે, ધ્યાન રાખજો. 836 878 એટલે કે આ વર્ગ, બરોબર? પછી 840 એટલે કે આ વર્ગ, 868 એટલે કે આ વર્ગ, 890 એટલે કે છેલ્લો વર્ગ, 806 પ્રથમ વર્ગ, 840 એટલે કે આ વર્ગ, બરાબર? તો જોઈ લેવાનું કે કાંઈ ભૂલાઈ ગયું નથી અથવા કોઈ જે સંખ્યા આપેલી હોય એ તમે બીજા આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દર્શાવી નથી દીધી ને, અથવા બીજા કોઈ વર્ગમાં નથી દર્શાવી દીધી. તો 810 થી 810 વચ્ચે કારીગરનું વેતન હોય એવા કારીગરની સંખ્યા કેટલી છે? 3. જે 810 થી 820 વચ્ચે હોય એવા તો કે 2, 820 થી 30 વચ્ચે હોય તો કે 1, 830 થી 840 વચ્ચે હોય એવા તો કે 10, 840 થી 850 વચ્ચે હોય એવા 3, 850 થી 60 વચ્ચે હોય એવા 1, 860 થી 870 વચ્ચે હોય 3, પછી 1 1 ને 4, 1 1 4, બરાબર? તો આ તમને એક્ઝામ્પલ 3 માં શું કીધું હતું? તો કે તમને એક માહિતી આપેલી હતી, એના ઉપર તમારે વર્ગો નક્કી કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું હતું. તો અહીંયા એક્ઝામ્પલ 3 પૂરો થાય છે. હવે એક્ઝામ્પલ 4 શું કહે છે? તો કે એક્ઝામ્પલ 3 માં તમે જે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવેલું એનો અહીંયા સ્તંભ આલેખ દોરવાનો છે. એટલે મેં આ આવૃત્તિ વિતરણ કોષ્ટક આ જગ્યાએ દોરેલું છે, જેથી સ્તંભ આલેખ જમણી બાજુ સમાય, બરાબર? તો આ તમારું જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એનો આપણે સ્તંભ આલેખ દોરવો છે. તો સ્તંભ આલેખ દોરવા માટે પહેલા તો શું હોવું જોઈએ? તો કે x અક્ષ, y અક્ષ. તો ચાલો દોરો, બરાબર? અહીંયા સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને તમારે આ જે સ્તંભ આલેખ દોરવાનો છે. કરેલું એટલું બધું એ કામ. હવે એના ઉપર આ જે x અક્ષ છે ત્યાં શું લેશું આપણે? તો કે કારીગરોને જે સપ્તાહ દરમિયાન વેતન મળેલું છે એ, એટલે કે સાપ્તાહિક વેતન. સપ્તાહ દરમિયાન વેતન જે મળેલું છે રૂપિયામાં એ લેશું, બરાબર? અને જે y અક્ષ છે કેટલા કારીગરોને મળેલું છે વેતન એ, એટલે કે કારીગરોની સંખ્યા. અહીંયા હું ટૂંકમાં લખું છું સંખ્યા, બરાબર? તો હવે આપણને ખબર હોય છે કે બંને જ્યાં છેદે છે ત્યાં શું હોય છે? શૂન્ય.
હવે તમે જોશો તો કારીગરોની વધુમાં વધુ સંખ્યા કેટલી છે આવૃત્તિ એટલે કે ટૂંકમાં કહીએ તો અહીંયા સંખ્યા તો આ વધુમાં વધુ કેટલી છે 10 કેટલી છે 10 અને ઓછામાં ઓછી 1 એટલે કે આપણે 10 સુધી y અક્ષ ઉપર આવી જાય એવી રીતના અંક લખવાના છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર હજી એક વધારે અંક લખવો હોય તો પણ લખાય 11 હવે સાપ્તાહિક વેતન તો સાપ્તાહિક વેતન ઓછામાં ઓછું 804 છે ને વધુમાં વધુ 898 છે તો આપણે કેની વચ્ચે વર્ગો પાડેલા છે 800 થી 810 વચ્ચે હવે તમે જોશો ને તો કે 800 થી આગળના જે રૂપિયા છે 800 થી આગળના એટલે કે 0 થી 800 વચ્ચેના એના કોઈ રૂપિયાનું કામ નથી અને મેં તમને કીધું હતું કે તમારે જે અંકનું કશું કામ ન હોય એ અંકને તમે આવી રીતે લીટી વડે દર્શાવી શકો કીધું હતું તમને આગળના વિડિયો લેક્ચરમાં જે લોકોએ વિડિયો જોયેલો હશે એ લોકોને ખબર હશે બરોબર હવે પ્રથમ વર્ગ છે 810 થી 810 એમાં કેટલી સંખ્યા છે કારીગરોની 3 હજી અહીંયા આપણે દર્શાવવાનું બાકી છે 800 810 820 830 840 850 860 870 880 890 અને 900 છેલ્લો આ વર્ગ છે બરોબર તો 800 થી 810 વચ્ચે કારીગરની સંખ્યા કેટલી છે 3 તો ચાલો દર્શાવો એના માટે તમારે સ્તંભ આલેખ દર્શાવવાનું છે બરોબર દર્શાવી દીધું હવે બીજો વર્ગ લ્યો 810 થી 820 કેટલા છે કારીગરની સંખ્યા 2 બરોબર તમારે એ પેન્સિલ અને સ્કેલ ની મદદથી જોડવાનું છે 820 થી 830 વચ્ચે કારીગરની સંખ્યા 1 કેટલી થવી જોઈએ 1 બરોબર પછી 830 થી 840 વચ્ચે કેટલી છે 10 આ 830 છે એનાથી 840 વચ્ચે 10 છે તો પેલા આ જે બાજુની લાઈન છે એને 10 સુધી જોડવી જોશે હવે આ જે લાઈન છે એને પણ 10 સુધી આપણે જોડવી જોશે ધ્યાન રાખવાનું છે કે તમારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે બરાબર તો 830 થી 840 હોય એવા કારીગરની સંખ્યા કેટલી છે જેમનું વેતન 830 થી 840 હોય એવા કારીગરની સંખ્યા કેટલી છે 10 હવે 840 થી 850 હોય એવા કારીગરની સંખ્યા 3 તો 3 ક્યાં આવશે અંદાજિત અહીં બરોબર તમે ચોક્કસ માપ લઈને દોરશો એટલે તમારે એક્ઝેક્ટ પ્રકારનો આલેખ આવશે પછી 850 થી 860 હોય 850 થી 860 હોય એવા કારીગરની સંખ્યા 1 પછી 860 થી 870 હોય એવા કારીગરની સંખ્યા 3 કેટલી 3 તો 860 ક્યાં છે અંદાજિત અહીં બરાબર ત્યાંથી 870 હોય કેટલા હોય 870 તો એના કારીગરની સંખ્યા કેટલી છે 3 પછી 870 થી 880 હોય એવા 1 880 થી 890 હોય એવા કારીગરની સંખ્યા પણ 1 છે અને 890 થી 900 હોય 890 થી 900 હોય એવા કારીગરની સંખ્યા કેટલી આપેલી છે તમને 4 બરાબર તો આ આલેખ છે એને 4 સુધી લંબાવવાનો છે બરાબર તો આ આપણને શું કીધું તો કે તમને જે માહિતી આપેલી હોય
એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કરો. પછી એક્ઝામ્પલ 4 માં સ્તંભ આલેખ દોરવાનું કીધું હતું. શું દોરવાનું કીધું હતું? સ્તંભ આલેખ દોરવાનું કીધું હતું. બરોબર, તો એ આપણે દોરી દીધો. તો સ્તંભ આલેખ દોરવા માટે શું શું કર્યું પહેલા તો આપણે? તો કે તમને જે આપેલી હતી માહિતી એને આપણે ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી. શું કર્યું? ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી. પછી x અક્ષ ઉપર સાપ્તાહિક વેતન લીધું, y અક્ષ ઉપર સંખ્યા લીધી. બરોબર, તો આ તો સ્તંભ આલેખ એક્ઝામ્પલ 4. હવે એક્ઝામ્પલ 4 માં 3 નીચે પ્રશ્ન પૂછેલા છે એ તમારી રીતના આલેખ ઉપરથી જોઈને તમારે એના જવાબ આપવાના છે. એટલે એ દાખલો તમે 3 જે એક્ઝામ્પલ છે નીચે પ્રશ્નના જવાબ એ તમારે આપવાના છે. બરાબર, કેને જોઈને? આલેખને જોઈને.